પડે છે એના માટે અમે એક મારી પાસે 500 મીટરની રેન્જ વાળી એક ટોર્ચ પણ છે, એનાથી અમે લાઇટ સામે પ્રકાશ આપ્યો તો એ લાઇટ સામે સામે આગળ ને આગળ ચાલે છે અને કોઈ માણસ તો દેખાતું જ નથી. તો ખરેખર આ વસ્તુ શું છે એના માટે આપણા માંગરોળના પીએસઆઈ શ્રી અને એમનો સ્ટાફ સાથે અમે આ રેલવે ટ્રેક પર દોરીપુર અને વાકલની વચ્ચે સામસામેથી અમે તપાસ કરી, કોઈ છતાં અમને કશું જોવાનું મળ્યું નથી. આ 2-3 દિવસ નવરાત્ર પર્વમાં વાકલ નેરો ગેટ કોસંબા ટુ ઉમરપાડા નેરો ગેટ લાઈન પર વાકલ મિલ દોરીપુર ફાટકની વચ્ચે કોઈ જાતનો સિગ્નલ છે નથી. એ છતાં 3-4 દિવસથી સિગ્નલ લાઇટ લાલ પીળી ભૂરી ઝબકવામાં આવે છે ને આ વસ્તુની લોકોને જાણ થતાં લોકો 100-150-200 માણસ જેવા ભેગા થઈને આની તપાસ કરી જેવી રીતે અગારી ચાલીએ તે રીતે લાઇટ અગારી જાય છે પણ પકડાતું નથી. અને આ વસ્તુ જોવાથી આજુબાજુના ગામ લોકોમાં પણ ડર અને ભય પેદા થઈ રહ્યો છે. તો આ વસ્તુ શું છે કે સત્યાસોધક તપાસ કરવાનો વિષય છે. અત્યારે જે આ ચર્ચાનો વિષય છે કે ચોરીકો અને વાંકણની વચ્ચે રાતે લાઇટ પડે છે ટ્રેક ઉપર અને અસંખ્ય લોકોએ જોઈ શકે અને મારે એવું માનવું છે કે આ કંઈક ભૂત પ્રેત કે ગમે તે કંઈક છે અને આ વિષય ચર્ચાનો વિષય છે અને આનો સત્યસોધક સભાએ આ પુરવાર કર્યું છે કે આ વસ્તુ સાચી છે કે ખોટી છે હું માનું છું. અને એવું કહે છે કે બહુ ઘણા વર્ષો પહેલા આ ટ્રેક પર 3 જણાના યુવાનોના મૃત્યુ થયા હતા અને આપઘાત કરેલો તેવું કંઈક થયું. તેના આધારે કંઈ આખો હોય એવું મને લાગે છે અને આ મારો 5 વર્ષ પહેલાનો તે આવો મારો અનુભવ છે. તો આમાં સત્યસોધક સભાએ જે એ લોકો દાવા કરે છે કે આવું કંઈક નથી તો આ લોકો આ પુરવાર કરી બતાવે એવું મારી ઈચ્છાને લાગે છે. આ અંગે સ્થાનિકો દ્વારા માંગરોળ પોલીસને જાણ કરાતા પોલીસ વાંકલ રેલવે ફાટકે આવી પોલીસે પણ આ ભેદી લાઇટો જોઈને ચોંકી ગયા હતા. પોલીસે પણ આ રહસ્યમય લાઇટ ઉપરથી પડદો ઉતરતા લાઇટો નજીક પહોંચતા લાઇટ આગળ વધવા માંડી હતી. જ્યારે પોલીસ પરત વાંકલ ફાટક તરફ આવી તો ફરી આ ભેદી લાઇટો પોલીસની આગળ આવી ગઈ હતી. તેથી આ ઘટનાનું રહસ્ય હજુ અકબંધ જ છે. રાત્રે 10 વાગ્યાની આસપાસ મારી પર એક ફોન આવ્યો કે થોડી પીને વાતાવરણ છે ત્યાં તો બીજી લાઈટ જેવું દેખાય છે. જે બીજું તથા પોલીસ સ્ટાફના માણસો સાથે રૂબરૂ ગયા અને એવું ધોળીપુરીથી વાંકલી ફાટક કરીબન 2.5 કિલોમીટર અંતર છે. ત્યાં હું રૂબરૂ ટ્રેકની ચાલતો ગયેલો છે, ચાલતો આવે છે. હું નજરે જોઈ આ લાઈટની નજરે જોઈ છે પણ શું હકીકત છે સારો એ છે આજે સુધી કઈ ખબર પડતી નથી. હવે આના માટે આ તપાસનો વિષય છે અને પબ્લિકને મેં સમજાવ્યું છે કે આ 21મી સદીમાં યોગ્ય કંઈ હોતું નથી, છતાં પણ એની તપાસની ચાલુ રાખી. આ ઘટના છેલ્લા 4 દિવસથી બનતા કેટલાક લોકો નવરાત્રીના સમયમાં આ દેવી શક્તિનો ચમત્કાર માની રહ્યા છે. ત્યારે પોલીસ અને ગામના આગેવાનો ઘટનાની સત્યતા આગળ લાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. મહેન્દ્ર પટેલ સાથે બ્યુરો રિપોર્ટ જન અધિકાર ન્યૂઝ માંગરોળ. સુરત જિલ્લાના કોટવા ગામની સીમમાં